હેલો ખેડૂત મિત્રો, આપણે અત્યારે મસાલા માર્કેટમાં આવી ગયા છે અને મસાલા માર્કેટમાં જોઈને તો આજે તારીખ 6 ફેબ્રુઆરી 2026 અને મૂળાથી શરૂઆત કરી. મૂળામાં જોઈને તો 30 થી લઈને 40 રૂપિયા સુધી ઉધડો પાથરો વેચાય છે. એક નંબર મૂળા. જે પાલક જોઈને તો પાલકમાં રૂપિયો પૂર્યો વેચાય છે, હોનો હો વેચાય છે. હારો પાલક 1.25 થી 1.5 રૂપિયો પણ વેચાય છે. શું નામ ભાઈ? ભાવેશભાઈ. ભાઈ નું નામ છે કયું ગામ? કેશોદથી ભાઈ આવે છે આ પાલક લઈને. મેથી જોઈને તો માર્કેટ ની 1 નંબર મેથી છે. આજે બજાર જોઈને તો 7 રૂપિયા પૂર્યો વેચાય છે. આપણે ખેડૂત નું નામ જોઈને તો પાંચાભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ દહીસરા ગામ થી આવે છે આ માર્કેટ ની 1 નંબર મેથી લઈને. મેથીમાં આજે બજાર થઈ ગઈ છે. આપણે મેથીમાં બજાર જઈને તો આ મેથી હારી છે, પણ છે જ નાનું પત્તાના હિસાબે. આ મેથીમાં પણ 5-6 રૂપિયા પૂર્યું વેચાય છે. આપણે કિશનભાઈ ભાઈ નું નામ છે જે મેથી નું વેચાણ કરે છે. તાંજરીઓ જોઈને તો આ દેશી તાંજરીઓ, જેમાં બજાર ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે તાંજરિયાનું. સીલભાજી પણ જોઈને તો 3 થી લઈને 5 રૂપિયા સુધી પૂર્યું સીલભાજી નું વેચાય છે. કયું ગામ ભાઈ? ખેરાણા થી ભાઈ આવે છે આ તાંજરીઓ લઈને. આપણે પુદીનો જોઈને તો આ માર્કેટ નો 1 નંબર મોટા પત્તાનો પુદીનો છે. શું ભાવ વેચો? જે બજાર ભાવ એવરેજ છે 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂર્યો વેચાય છે પુદીનાનું. આપણે મેહુલભાઈ ખેડૂત નું નામ છે જે કુવાડવાથી આવે છે પુદીનો લઈને. આ ચણા ભાજી છે. ચણા ભાજીમાં જોઈએ તો ફૂલ પણ આવી ગયા છે અને બજાર ભાવ 4-5 રૂપિયા પૂર્યો વેચાય છે ચણા ભાજીનું. અને આ ચણા ભાજી જોઈને તો આપણે રામજીભાઈ ખેડૂત નું નામ છે જે બેડી ગામથી આવે છે ચણા ભાજી લઈને. કોથમીમાં બજાર ભાવ જોઈને તો ઘણા સમયથી એવરેજ જળવાઈ રહી છે. 10-15 રૂપિયા કિલો વેચાય છે કોથમી. શું નામ ભાઈ? વિજયભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે વિજયભાઈ બેડી થી આવે છે આ કોથમી લઈને. મોગરીમાં બજાર ભાવ જોઈને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી પૂર્યો વેચાય છે મોગરીનું. આપણે ગોરધનભાઈ ભાઈ નું નામ છે જે બેડી થી આવે છે અને આ મૂળા વિશાલભાઈ જે હોલસેલ થી વેચે છે. બજાર ભાવ આપણે જોયો ને તો 1 નંબર મૂળામાં 30 થી 40 રૂપિયા સુધી પાથરો વેચાય છે. માર્કેટમાં અત્યારે બીટની સિઝન છે તો બીટના ઢગલા થાય છે. જે 50 રૂપિયાનો પાથરો વેચાય છે બીટ, અને એક પાથરામાં 15 નંગ બીટ આવે છે. આ બીટ આપણે વિપુલભાઈ વેચાણ કરે છે. જો તમે જથ્થાબંધ હોલસેલ થી વેચાણ કરે છે બીટનું. આરું બીટ 60 રૂપિયા પણ પાથરો છે. આપણે ડુંગળીમાં બજાર ભાવ જોઈને તો 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ હોલસેલ ભાવ છે ડુંગળીના, જે 10 કિલો 20 કિલો નો ભાવ છે. કંચમભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ નાની લાખાવાડ થી આવે છે આ 1 નંબર ડુંગળી લઈને. આપણે મીડિયમ બીટ જોઈને તો જે 2 નંબર બીટ ગણાય છે, સેજ લાંબુ ગોલ મટોલ નથી આવતું, ટેડું મેળું હોય છે થોડું ઘણું. જેમાં બજાર ભાવ જોઈને તો 50 ના 2 પાથરા વેચાય છે અને પાથરામાં આપણે જોઈને 15 નંગ આવે છે. આપણે વિપુલભાઈ ખેડૂત નું નામ છે અને વિપુલભાઈ ત્રંબા ગામ થી આવે છે આ બીટ લઈને. હારા બીટમાં 50 રૂપિયા પણ મીડિયમ બીટમાં 25 રૂપિયા પાથરો પણ મળે છે. આપણે મીઠો લીમડો જોઈને તો અત્યારે માર્કેટમાં એકદમ સોલ્ટેજ છે. જે આ પૂર્યું રહ્યું ને એ 20 ના 3 પૂર્યા વેચાય છે મીઠો લીમડો. અને આપણે ભરતભાઈ ખેડૂત નું નામ છે જે ભરતભાઈ મકરવાડા થી આવે છે. અત્યારે એ પોતાનો ફ્રેશ માલ લઈ આવે છે અને કટિંગ કરીને ત્યારે સીધું વેચાણ કરે છે. 20 ના 3 પૂર્યા વેચાય છે મીઠો લીમડો. અત્યારે માલમાં એકદમ સોલ્ટેજ છે. કોથમીમાં જોઈને તો 10 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે અને જો જેટલી બધી પડી છે. લસણમાં જોઈ તો 40 થી લઈને 50 રૂપિયા કિલો લીલું લસણ પણ વેચાય છે.
ઓલ ઓવર જોઈને તો એવરેજ બજાર કોથમીમાં મંદી છે અને આજે મેથીમાં થોડીક બજાર તેજી જોવા મળી છે માર્કેટમાં. સારી મેથી આજે 7 રૂપિયા સુધી વહી ગઈ છે આપણે જોયું.